જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયો ની અંદર। તો સૌથી પહેલા તો તમે આ ડેમો વિડિયો જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારની રીલ છે ત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ઓપન કરી તમારે કનેક્ટ કરી લેવાનું છે, આપણે ઓલરેડી અહીંયા કનેક્ટ કરેલું છે। પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે એ પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા ઉપર આપણે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરશું એટલે અહીંયાથી આપણી ગેલેરી ઓપન થઈ જશે, બરોબર। સૌથી પહેલા આપણે અહીંયા એક ડેમો વિડીયો લઈ લઈશું, જે રીતે આપણે બાઇક વાળા છે જોઈ લો આ રીતે, બરોબર। તો આ રીતે તમારે જે પણ વિડીયો હોય, એવું નથી કે બાઇક વાળા જે પણ તમારા વિડીયો ક્લિપ હોય તમારે એડ કરી લેવાનું છે આ રીતે, એટલે એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થશે ને એની અંદર તમારા વિડીયો આવી જશે, બરોબર। આ રીતે આપણે વિડીયો આવી જાય પછી જે ક્લિપની અંદર સાઉન્ડ ઇફેક્ટ હોય એને આપણે બંધ કરી લેવાનું છે, એટલે ક્લિપની અંદરથી અવાજ આવવાનું બંધ થઈ જશે, બરોબર। એટલે આ રીતે થઈ જશે। હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે વોલ્યુમમાં જશું, એડ વોલ્યુમમાં જવાનું છે ને ફરીથી વિડીયો ડાયરેક્ટ સેક્શનમાં આવી જવાનું છે અને આપણે જે એડિટ કરેલો વિડીયો છે ને આપણે અહીંયા સૌથી પહેલાં એડ કરીશું, અહીં તમે જોઈ શકો, બરોબર। આ રીતે આપણે એડ કરેલો ડેમો વિડીયો છે। તો આ વિડીયો તમારે જોતો હોય તો તમને ક્યાં જોવા મળશે? આ ડેમો વિડીયો તમને આપણી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની અંદર જોવા મળી રહેશે। તો જાઓ ફટાફટ ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો, ત્યાં તમને ડેમો વિડીયો જોવા મળી રહેશે અને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે। આપણે એડ કરી લઈશું એટલે આપણો ઓલે વિડીયો છે ડેમો આપણે એડ આવી જશે। પછી એની સાઈઝ અમારે નાની કરી લેવાની છે અને ઉપર ખૂણામાં સેટ કરી લેવાનું છે। પછી નીચે સાઈડમાં એક્સ્ટ્રા ઓડિયો છે તો એના પર ક્લિક કરીને ઓડિયો એક્સટ્રેક્ટ કરી લેવાનું છે, એટલે ઓલે વિડીયોમાંથી સોંગ અલગ થઈ જશે, બરોબર। એ કાઢ થાય। હવે તમારે શું કરવાનું છે, હવે આપણે વિડીયો છે એની તો આપણે સ્લો મોશન કરેલું છે, તમારે જો સ્લો મોશન કરવાનું તો તમારે કરી લેવાનું છે અહીંયા સ્પીડ ઓફની અને કડમાં જઈ અહીંયા, બરોબર। તો અહીંથી જે તમારે અહીંયા એડિટમાં જઈ જે પણ સ્લો મોશન કરવાનું તમારે કરી લેવાનું છે, આપણે કરેલું છે। તો હવે આપણે શું કરશું, હવે અંદર આપણે લગાવવાનું છે સીધા કટ, આની અંદર બીજું કંઈ કરવાનું નથી, આપણે સીધા કટ લગાવવાનું ચાલુ કરશું। એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જો વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવડતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે, ડિસ્કાઉન્ટ મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે। હવે આપણે શું કરશું, સૌથી પહેલાં સોંગને આપણે સાંભળશું અહીંયા, બરોબર। તો પહેલો કટ અહીંયા આવશે તો ત્યાં અહીંયા આપણે એક કટ લગાવી દઈશું, પછી આગળ આવી જવાનું છે, બીજો કટ ફરીથી અહીંયા આવી જશે, આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે, બરોબર। અહીંયા આપણે આગળ પાછળ થાય તો થોડુંક આખું પાછું કરીને કટ લગાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે, બરોબર। તો અહીંયા આપણે સરખી રીતે કટ કરી દઈશું આ રીતે, બરોબર। પછી ફરીથી આપણે પછી બીજો કટ આવશે આપણે આ જગ્યાએ। તો કટમાં તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું છે, ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ પૂરી થઈ જાય એ જગ્યાએ જઈ તમારે અહીંયા કટ લગાવતું જવાનું, બરોબર। અહીંયા આપણે સાંભળી લઈશું એક કટ આપણે લગાવી દઈશું આ જગ્યાએ, પછી એક કટ લગાવી દઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે, બરોબર। પછી ફરીથી આપણે કટ આપણે લગાવી દઈશું આ જગ્યાએ જે જગ્યાએ ઇફેક્ટ આવે છે ત્યાં, બરોબર। આ રીતે તમારે સોંગ સાંભળતું જવાનું છે ને કટ લગાવતું જવાનું છે, બરોબર। એક કટ લગાવશું ફરીથી અહીંયા
ફરીથી આપણે અહીં પછી અહીંથી તમે જોયું છે એક કટ આ જગ્યાએ છે, એક કટ આ જગ્યાએ છે, એક અહીંયા લગાવી દઈશું, પછી મેન કટ આપણો અહીંયા આવશે લાસ્ટ, અને પછી આપણે બરોબર. હવે અહીંથી ફરીથી આગળ આપણે કીધું એ જ રીતે કટ છે. તો આપણે આગળ જ્યાં સુધી વિડીયો રાખવો ત્યાં સુધી વિડીયો રાખો ત્યાં સુધી આપણે કરી દઈશું. તો આપણે અહીંયા સુધી વિડીયો રાખવાનો છે. આ વિડીયો અહીંયા સ્કીપ કરી અને હવે આપણે રાખશું બીજો જે ક્લિપ હતી બાઇક વાળી, બરોબર. અહીંયા તમે જોઈ લો આ રીતે, બરોબર. અને લાસ્ટમાં એ સૌથી પહેલાં જે પણ વધારે લેન્થ હોય ને અહીંયાથી આપણે કટ કરી લઈશું, બરોબર. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાખને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાખને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો હવે તમારે શું કોણ છે, આપણે મેન બીટ તો અહીંયા આવી ગયો છે અહીંયા, બરોબર. તો અહીંયા પણ આપણે આગળ કટ લગાવીએ એ રીતે લગાવવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, બરોબર. તો આ રીતે તમારે કટ લગાવતું એમ જોઈ લો. આપણે કટ આગળ પાછળ કટ લાગે છે, તો એના માટે શું આપણે અંદર સ્લો મોશન કરીશું એટલે થોડોક એવો પ્રોબ્લેમ આવે. તો આપણે વિડીયોને થોડોક આ રીતે આગળ પાછો કરીને પછી સ્પ્લિટ કરશું એટલે કમ્પ્લીટ થઈ જશે, બરોબર. ના થાય તો થોડુંક આગળ પાછળ તમારે કંઈ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે, બરોબર. આ રીતે, બરોબર. આ રીતે કટ લાગી ગયો છે. ફરીથી અહીંયા આપણે કટ કરી દઈશું, એક કટ અહીંયા કરી દઈશું, અને હવે અહીંયાથી ફરીથી જો લખી તો એને તમારે તે ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે. જે જગ્યાએ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે કટ લગાવી અને ઇફેક્ટ લગાવવાની છે, બરોબર. તો ઇફેક્ટ તો તમને બતાવી દઈશું, આ તો કટ લગાવવાનું તમને ખાલી સમજાય છે. તો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે. લાસ્ટ સુધી આપણે બધા નથી લગાવતા, કેમ કે જો બધા કટ લગાવી તમને શીખવાડશું તો વધારે આપણો વિડીયો લાંબો થશે ને તમને વિડીયો જોવાની મજા નહીં આવે. તો આ રીતે તમારે બીટમાં પ્રમાણે લગાવી દેવાનું છે. અને જે આ કટ છે એની અંદર તમારે લગાવી લેવાનું. આ કટ છે એની અંદર તમને 1-2 કટ લગાવીને બતાવી દઉં. સ્ટાર્ટિંગમાં એક કટ અહીંયા લગાવું છું, બીજો કટ અહીંયા લગાવું છું, આ રીતે તમે જોઈ લો, આ રીતે, બરોબર. તો આ રીતે તમારે જ્યાં સુધી આ બીટ છે ત્યાં સુધી તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે. કંઈક આટલી ગેપ રહેશે વચ્ચે તમે જોઈ શકો છો, બરોબર. આ રીતે બધા કટ લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, હવે તમારે સીધું આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં બધા કટ લાગી જાય પછી, અને હવે કરવાનું છે આપણે ઇફેક્ટ લગાવવાનું ચાલુ. એના માટે શું કરશું, સૌથી પહેલાં વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જશું, અને અહીંયા તમને ઘણા બધા એવા એનિમેશન જોવા મળશે. તમે જોઈ શકો છો. તો અહીંયા અલગ અલગ તમને બધા એનિમેશન જોવા મળી છે. જે પણ એનિમેશન તમને પસંદ આવે તમારે લગાવી લેવાનું છે. આપણે જે લાઇટવાળી એનિમેશન લગાવ્યું છે અહીંયા આની અંદર જ હશે. આપણે તમને બતાવી દઈએ કે એનિમેશન તમને ક્યાં જોવા મળશે, બરોબર. અહીંયા આપણે જોઈ લઈએ સૌથી પહેલાં. આ રીતે તમે જોઈ શકો છો. તો આની અંદર તમારે ગોતી લેવાનું છે. અહીંયા તમને જોવા મળી રહેશે, લાઇટની અંદર જશો એટલે અહીંયા તમને જોવા મળી રહેશે એ એનિમેશન, બરોબર. અહીંયા તમે જોઈ આ એનિમેશન છે એ પણ બહુ મસ્ત છે, બરોબર. પછી એક આ એનિમેશન છે, પછી આપણે જે લગાવ્યું હતું એ તમને બતાવી દઈશું. એ પણ આની અંદર તમને જોવા મળશે. તમારે ખાલી ઉપર નીચે સ્ક્રોલ કરી જોઈ લેવાનું છે. અહીંયા તમે જો આપણે મળી ગયું છે, ડાયમંડ કરીને છે, તમે જોઈ લો, બરોબર. એ લગાવી દેવાનું છે. પછી એક બીજી એનિમેશન છે, એના માટે ફરીથી બીજી આગળ ક્લિપ પર ક્લિક કરી એનિમેશનમાં જશું, અને અહીંયા આપણે બેસિકમાં જે જતું રહેવાનું છે, અને લાઇટમાં જઈ થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે. એટલે અહીંયા તમને બીજું આ એનિમેશન જોવા મળી રહેશે. તો એને પણ લગાવી દઈશું. પછી અહીંયા તમારે શું કરવાનું છે, આ રીતે તમારે કટ કરી અને આની અંદર તમારે લગાવવાનું છે એક એનિમેશન ક્લોઝ ઓપન વાળું, બરોબર. તો એ તમને અહીંયા જોવા ના મળે તો એ તમારે સર્ચમાં જઈ તમારે સર્ચ કરવાનું છે ક્લોઝ ઓપન, એટલે તમને ઇફેક્ટ જોવા અહીંયા મળી રહેશે, તમે જોઈ શકો છો, બરોબર. પછી આની અંદર કઈ એનિમેશન છે, બરોબર. અહીંયા આપણે આગળ તમને કીધું તો અહીંયા આપણે આ રીતે કટ કરી દઈશું. અહીંયા આપણે વાઇબ્રેશનમાં જે લગાવી દઈશું અનફોલ્ડ વાળી ઇફેક્ટ આ રીતે. પછી ફરીથી આગળ જશું, એનિમેશન જશું, કોમ્બોમાં જશું,
અને ઝૂમ વન વાળી ઇફેક્ટને આપણે લગાવી દઈએ છીએ, બરોબર. પછી ફરીથી એનિમેશનમાં જવાનું છે અને અહીંયા આપણે સ્ટેજ ફરીથી પછી અહીંયા ફરીથી આપણે એનિમેશનની અંદર આવી જઈશું અને ડેકો લેફ્ટ લગાવી દેવાનું છે. પછી ફરીથી આની અંદર તમે જો અનફ્લોડ વાળી ઇફેક્ટ હતી તો એને એનિમેશનમાં જઈ વાઇબ્રેશનમાં જશું, અનફ્લોડ વાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે, બરોબર. પછી અહીંયા કંઈક આર્તે એનિમેશન આવે છે તો એને લગાવવા માટે શું કરશું આપણે ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે ને અહીંયા તમને ઘણા બધા ટ્રાન્ઝેક્શન જોવા મળી રહેશે, બરોબર. તો જે પણ તમને ટ્રાન્ઝેક્શન પસંદ આવે તમારે લગાવી દેવાનું છે, બરોબર. તો આપણે એક ટ્રાન્ઝેક્શન ગોતી લઈએ સારું. તો કંઈક આવું લાઇટ વાળું જ રાખશું એટલે ગ્લિચ વાળી ઇફેક્ટમાં સાઉન્ડ ઇફેક્ટ સાથે મેચ થઈ જાય, બરોબર. એક આ છે એ પણ બહુ મસ્ત છે, જોઈ લો તમે એકવાર, બરોબર. બરોબર, અહીંયા આપણે થોડુંક શું પ્લે થવામાં લેગ થાય છે એટલે સરખું દેખાતું નથી. તમે એક્સપ્લોર કરશો એટલે કમ્પ્લીટ દેખાશે, બરોબર. પછી ફરીથી અહીંયા આપણે અનફોલ્ડ વાળી ઇફેક્ટને લગાવી દઈશું. તમારે ખાલી ઓલે વિડીયો છે એની અંદર જોતું રહેવાનું છે, જે ઇફેક્ટ હોય તમારે અહીંયા લગાવતું રહેવાનું છે. કોઈ આપણે આપણે તમને શીખવાડે જે બતાવીએ એ જ ઇફેક્ટ આપણે લગાવી છે આની અંદર, બરોબર. જે તાર હું તમને બતાવતો જાઉં છું એ જ ઇફેક્ટો છે બધી. પછી અહીંયા તમારે શું કરવાનું છે, આવી જવાનું છે ઇફેક્ટમાં, વિડીયો ઇફેક્ટની અંદર, અને અહીંયા તમારે શેકવાળી ઇફેક્ટની લગાવી લેવાની છે, બરોબર. તો આપણે લગાવી દઈશું શેકવાળી ઇફેક્ટ અને એની લેન્થ તમારે અહીંયા સુધી કરી લેવાની છે, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. પછી આની અંદર આપણે શું કરશું, વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા કોઈ પણ એક એનિમેશન તમારે લગાવી લેવાનું છે સારું હોય, બરોબર. તો અહીંયા આપણે એક એનિમેશન ગોતી લઈએ સારું. એક આ એનિમેશન છે એ પણ બહુ મસ્ત છે, તમે લગાવી શકો છો, બરોબર. અર્ધે સોરી મિત્રો, અહીંયા બીજી ક્લિપની અંદર લાગી ગયું છે. આપણે આની અંદર લગાવવાનું છે આ રીતે, બરોબર. હવે તમે જોઈ શકો, બરોબર. હવે અહીંયા ઉપર તમે જો કટઆઉટ વાળી ઇફેક્ટ આવે છે તો કટઆઉટ વાળી ઇફેક્ટ લગાવતા તમને આવડતું જ હશે. ના આવડે તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં, આપણે આગળના વિડીયોમાં તો તમને શીખવાડ્યું છે તો પણ આપણે શીખવાડી દઈશું. અને તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને આપણે લાઈક ના કરી તો લાઈક કરજો છે, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા અહીંયા જે કટ છે ત્યાં આવી જવું છે અને અહીંયા તમે નીચે સ્ક્રોલ કરીએ કે ઓપ્શન જોવા મળશે તમને ફ્રીઝ વાળું, તો એના પર ક્લિક કરી લેવાનું છે એટલે લેયર છે આપણી ફ્રીઝ થઈ જશે. પછી તમારે ઓવરલે પર ક્લિક કરવાનું છે એટલે ફ્રીઝ વાળી લેયર ઓવરલેની અંદર આવી જશે. પછી લેયરને થોડીક આગળ સ્ક્રોલ કરશું અને આગળની લેયરને આપણે કટ કરી ડિલીટ કરી લેવાનું છે. પછી જે કટવાળી લેયર છે એની લેન્થ તમારે 5 સેકન્ડ કરવાની છે. પછી લેયર ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે રિમૂવ બીજીમાં જવાનું છે ને ઓટો રિમૂવ પર ક્લિક કરી લેવાનું, બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. સ્ટોકમાં જવાનું છે ને અહીંથી આપણે એક સ્ટોક એડ કરી લઈશું આ રીતે, બરોબર. અને આને 0 કરી લેવાનું છે એટલે આ રીતે બોર્ડર આપણી લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા કી ફ્રેમ આપવાનું છે સ્ટાર્ટમાં અને લાસ્ટમાં જઈ આપણે કી ફ્રેમ આપી દઈશું કંઈક આ રીતે, બરોબર. અને સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ છે ત્યાંય તમારે આની સાઇઝ નાની કરી લેવાની છે અને ઉપર સેટ કરવું તો ઉપર, સાઈડમાં કરવું સાઈડમાં, નીચે કરવું તો નીચે, તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો સેટ. પછી કી ફ્રેમની વચ્ચે તમારે માર્ક્સ ઉપર ગ્રાફ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે ફ્લો ટુ વાળી ગ્રાફને લગાવવાનું. એટલે હવે તમારે જો લો કે કાતે આપણે જે કટઆઉટ વાળી ઇફેક્ટ છે તે લાગી જશે અને આની અંદર તમારે જે પણ એનિમેશન લગાવવું હોય તમે લગાવી શકો છો, બરોબર. આથી તમે જોઈ લો કટઆઉટ વાળી ઇફેક્ટ જોઈ લો, બરોબર. આગળની ઇફેક્ટો બધી જે આપણે લગાવી છે બધી સેમ જ છે, તમારે કંઈ કરવા નથી. આગળ કીધું રીતે ઇફેક્ટો લગાવતો જશો એટલે તમારો કમ્પ્લીટ વિડીયો બને તૈયાર થઈ જશે. અને જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો આજના વિડીયોની અંદર આટલું જ. જો તમારે નેક્સ્ટ વિડીયો જેવો પણ બનાવતા શીખવો હોય મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે નેક્સ્ટ વિડીયો એને પણ બનાવી દઈશું. અને આ સોંગ તમે આ વિડીયોની અંદર જોઈ જશે, સોંગ આપણે પોતે મિક્સ કરેલું છે. તો આવું પણ સોંગ તમારે બનાવતા શીખવા હોય તો બધા ભાઈઓ કોમેન્ટ કરી દેજો. જો બધાની કોમેન્ટ આવશે તો આપણે સોંગ પણ મિક્સ કરતા તમને શીખવાડી દઈશું, બરોબર. તો હવે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અને ફૂલ કરી દેવાનું છે, નીચે પણ ફૂલ કરી એક્સપોર્ટ કરશો તો તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.